ટેટ પાસ ઉમેદવારો માટે મહત્વની અપડેટ સામે આવી રહી છે. શિક્ષણ વિભાગે સમયસર પરીક્ષા તો લીધી, પરંતુ ભરતી ના કરતા કપરી પરિસ્થિતિ સર્જાઈ. ભરતીમાં વિલંબને કારણે ટેટ 1 પાસ હજારો ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય જોવા મળી રહ્યું છે. ભરતી ના કરાતા લાયકાત યોગ્યતા પ્રાપ્ત 7,200 ઉમેદવારો બેકારોની કતારમાં જોવા મળ્યા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લગભગ 13,154 જેટલી જગ્યાઓ ખાલી પડી હોવા છતાં ટેટ પાસ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરેલા ઉમેદવારોની સમયસર ભરતી ના થતા રાજ્યના 7,000 કરતાંય વધુ ઉમેદવારો વયમર્યાદાની સીમારેખાના કારણે ભરતી બહાર થઈ ગયા છે. એટલું જ નહીં, અન્ય 3500 ઉમેદવારો શિક્ષક થવાના સપના સેવી વયમર્યાદાની સીમા ઉપર આવીને ઊભા રહ્યા હોય. જો આગામી 31 માર્ચ એટલે કે 2 દિવસમાં ભરતી નહીં થાય તો તેમની ડિગ્રીઓ માત્ર કાગળ બનીને રહી જશે. આ સંજોગોમાં માત્ર સરકારની વિલંબભરી નીતિને કારણે ટેટ પાસ આ ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બને તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે. સરકાર દ્વારા માત્ર 2025 અને 2026માં 13,154 જગ્યાઓ શિક્ષકોની ભરતી કરવા માટે કેલેન્ડર તૈયાર કરાયું છે. જે અનુસાર ડિસેમ્બર 25માં ટેટ 1ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ જાન્યુઆરી 26માં જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ પરિણામમાં લગભગ રાજ્યભરના 10,800 શિક્ષક ઉમેદવારો પાસ થયા છે. પરીક્ષા પાસ કર્યા બાદ હજી સુધી ભરતીની જાહેરાત કરાઈ નથી. ભરતીમાં વિલંબ થતાં 2026માં જ પરીક્ષા પાસ કરનારા 10,800 પૈકી 31 માર્ચ 2026 સુધીમાં 3500 ઉમેદવારો ઓવરએજ એટલે કે શિક્ષક તરીકેની સરકારી નોકરી મેળવવાની તેમની ઉંમર મર્યાદા પૂરી કરી દેશે. ટેટ 1 પાસ ઉમેદવારોની સમયસર ભરતી ના કરતા ડિગ્રી અને લાયકાત હોવા છતાં 31 માર્ચ બાદ ભરતી જાહેર થશે તો 3500 ઉમેદવારો નોકરી મેળવવાની તકથી વંચિત થઈ જતા શિક્ષક બનવાનું તેમનું સપનું જીવનભર માટે સપનું જ બનીને રહેશે. રાજ્યમાં કેટલાક શિક્ષિત ઉમેદવારો તો એવા છે કે તેમણે ટેટની એક્ઝામની પદ્ધતિ શરૂ થયાના વર્ષ 2013થી માંડીને આજ દિન સુધી એટલે કે વર્ષ 2026 સુધીના ગાળામાં આયોજિત તમામ એક્ઝામ પાસ કરી હોવા છતાં તેઓ શિક્ષક તરીકેની નોકરી હજુ સુધી તેમને નસીબ લાગી નથી. આજે આવા હજારો શિક્ષિત બેકારો ઉમેદવારો છે. આ સંદર્ભે ઉમેદવારોએ જણાવ્યું હતું કે અમે પરીક્ષા પાસ કરી છે, લાયકાત કેળવી લીધી છે, પરંતુ સરકાર ભરતી કરવામાં નાપાસ રહી છે. જો માર્ચના અંત સુધીમાં એટલે કે 2 દિવસમાં ભરતી કરવામાં નહીં આવે તો અમારા જેવા કેટલાય એટલે કે હજારોથી વધુ ઉમેદવારોના શિક્ષક બનવાના સપના હવે રોડાઈ જશે. અમારી એક જ માંગ છે, તાત્કાલિક ભરતી પ્રક્રિયા કરવામાં આવે. ઉમેદવારોની માંગ છે તાત્કાલિક ભરતી સાથે 5 વર્ષની છૂટછાટ આપે. ટેટ 1ની પરીક્ષા ડિસેમ્બર 2025માં આયોજિત કરાયા બાદ જાન્યુઆરી 2026માં તેનું રિઝલ્ટ પણ જાહેર કરી દેવાયું હતું. છતાં પણ સરકાર અત્યારે ભરતી તાત્કાલિક કરી રહી હતી, જેના કારણે ઉંમરના અંતિમ પડાવમાં ઉભેલા ઉમેદવારો પોતાની વયમર્યાદા વટાવી જશે. તો આવા વયમર્યાદા વટાવી જાય તેવા ઉમેદવારો માટે જવાબદાર કોણ રહેશે? આ સંજોગોમાં સરકારે તાત્કાલિક ધોરણે મોટી ભરતી પ્રક્રિયા હાથ ધરી વયમર્યાદામાં વધારો કરી, જેથી અંતરિયાળ ગામડામાં પણ બાળકોને શિક્ષકો મળી રહે અને ભારતને જે આપણે વિશ્વગુરુ બનાવવાનું જે સપનું સેવી રહ્યા છે તે સાચા અર્થમાં સાર્થક થાય તેવું તેમનું કહેવું છે. ધન્યવાદ.